તો નેપાળમાં આવેલા આ મહાવિનાશમાં કયા દેશના કેટલા નાગરિકો લાપતા થયા છે તેના પર એક નજર કરી લઈએ, કારણ કે આ મહાવિનાશની જો વાત કરીએ તો દેશના કેટલા પ્રવાસીઓ લાપતા થયા તેની વિગતો ભારતના કુલ 133 પ્રવાસીઓ છે, તેની સાથે અમેરિકાની વાત કરીએ તો 47 પ્રવાસીઓ લાપતા જોવા મળી રહ્યા છે, તેની સાથે બ્રિટનના 33 પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, ઓસ્ટ્રેલિયાના 34 પ્રવાસીઓ અત્યારે લાપતા છે, કેનેડાના 24 અને મલેશિયાના 19 પ્રવાસીઓ ગુમ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો તેની સાથે દક્ષિણ આફ્રિકાથી 6 પ્રવાસીઓ ગુમ થયા છે, સિંગાપોરના પણ 6 પ્રવાસી અત્યારે ગુમ છે। આ તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડના 5, જાપાનના પણ 5 પ્રવાસીઓ જે નેપાળના પ્રવાસે આવ્યા હતા તેઓ ગુમ થયા છે। જર્મનીના 4 અને ફ્રાન્સના 3 પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે। તો તેની સાથે સ્પેનના 2 અને યુક્રેનના 7 પ્રવાસી અત્યારે લાપતા બન્યા છે। મહાવિનાશ જે પૂરે સર્જ્યો છે અને આ મહાવિનાશ બાદ તબાહીમાં કુલ 700 જેટલા લોકો છે તેઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે અને જે ગુમ થયેલા લોકો છે તેની શોધખોળ શરૂ કરાઈ।